આણંદના વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં ડાયરી કૌભાંડ. યુનિવર્સિટીનું પ્રેસ હોવા છતાં વીસીએ ખાનગી પ્રેસમાં ડાયરી છુપાવી. યુનિવર્સિટી એક જ વ્યક્તિ પાસે ડાયરી છપાવવાના 3 કોટેશન મંગાવ્યા હોવાનો દાવો. સામાન્ય રીતે તમામ પુસ્તકોનું મુદ્રણ યુનિવર્સિટીના પ્રેસમાં થાય છે. બહાર કેમ છાપવા આપી તે અંગે અનેક તર્ક વિતર્ક. ફ્રીમાં આપવામાં આવતી ડાયરીના ₹200 નક્કી કરાયા. રાજકોટના જેતપુરમાં મામલતદારના નકલી સહી સિક્કાથી છેતરપિંડી કરવાના કેસમાં કોર્ટે આરોપીને ફટકારી 5 વર્ષની કેદની સજા. 2022માં આરોપીએ ફરિયાદી સહિત 3 લોકોની સાથે આચરી હતી 21 લાખ રૂપિયાની ઠગાઈ. લીઝ અને લાયસન્સ આપવાની લાલચે પૈસા પડાવી કર્યા હતા નકલી સહી સિક્કા. સુરતના ઉમરા વિસ્તારમાં થયેલી 4,40,000ની લૂંટના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની કરી ધરપકડ. 2 દિવસ પહેલા બાઇક પર આવેલા ઈસમો લૂંટ કરીને થયા હતા ફરાર. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. જૂનાગઢના માણાવદરમાં આઈટીઆઈ કોલેજ પાસે 9 લાખ રૂપિયાની લૂંટ. કપાસના વેપારી પાસેથી 3 શખ્સોએ લૂંટ ચલાવી. બાઇક પર આવ્યા હતા લૂંટારુઓ. પોલીસે કરી તપાસ. વડોદરાના ડભોઈમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનાનો વિરોધ. 2 ફેબ્રુઆરીએ આદિવાસી સમાજના યુવકનું મોત થયું હતું. મુખ્ય રસ્તા પર મૃત્યુ થતાં જ રિવાજો પૂર્ણ કરાયા. અકસ્માત સર્જનાર પોલીસ પકડથી દૂર. સુરતમાં લક્ષ્મણનગર વિસ્તારમાં ગટર લાઇન ચોકઅપ. 1 મહિનાથી લાઇન ચોકઅપ થતાં લોકો પરેશાન. ગટરના પાણી સોસાયટીમાં આવી જતા રોગચાળો ફાટી નીકળ્યો. ગટર લાઇનનું સમારકામ કરાવવા લોકોની માંગ. વલસાડના ઉમરગામમાં કેમિકલયુક્ત પાણી નદીમાં છોડાયું. ઉદ્યોગો બેફામ. કેમિકલયુક્ત કલરવાળું પાણી નદીમાં છોડાતા રોષ. જીપીસીબીના અધિકારીઓએ ગંભીરતાથી તપાસ કરી. ઉમરગામ જીઆઈડીસીમાં તપાસ હાથ ધરવામાં આવી.